વડોદરામાં આવાસના મકાનનો ડ્રો એકાએક કેન્સલ થતાં લાભાર્થીઓ નિરાશ થયા હતા. કામ ધંધો છોડીને આવેલા લાભાર્થીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સવારે 10 વાગ્યે સર સયાજીરાવ નગર ગૃહમાં આવાસના ડ્રો થશે તેવો મેસેજ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં સયાજીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે આ ડ્રો કેન્સલ થયો હોવાની જાણ પાલિકાના સત્તાધીશોએ લાભાર્થીઓને કરવામાં ન આવતા 3 વર્ષથી આવાસની રાહ જોઈને બેઠેલા લાભાર્થીઓ નિરાશ થઈ ગયા હતા અને તંત્રની બેદરકારી સામે વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક લાભાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને રોષ પણ વ્યક્ત કર્યો હતો. હવે આ આવાસનો ડ્રો પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. મેસેજના આધારે લાભાર્થીઓ સ્થળ પર પહોંચતા ડ્રો નહીં થાય તેવી જાણ થઈ. 3 વર્ષ બાદ આવાસ મળશે તેવી આશ લગાવીને આવેલા લાભાર્થીઓ નિરાશ થયા હતા. લાભાર્થીઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે આવતીકાલે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આવાસનો ડ્રો કરવામાં આવશે. લાભાર્થીઓને ધક્કો ખવડાવતા કોંગ્રેસ શહેર પ્રમુખ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લાભાર્થીઓએ કહ્યું કે કોર્પોરેશને અમને ધક્કો ખવડાવ્યો, અમે નોકરી ધંધો મૂકી આવાસ માટે આવ્યા અને ડ્રો આજે ન થયો. લગભગ 700 થી 1000 લોકો આજે સવારે અહીંયા ધક્કો ખાઈને ગયા છે. ઈડબ્લ્યુએસના મકાનોનો ડ્રો છે એવું કોર્પોરેશનનો મેસેજ આ લોકોને આપ્યો હતો અને જ્યારે અહીંયા સવારે 9 વાગ્યાથી લોકો અહીંયા આવ્યા અને લગભગ અત્યારે પણ ઘણા લોકો ઊભા છે. 11 વાગે કોર્પોરેશનના અધિકારી આવીને ત્યાં પેલું ફરફરું ચોંટાડ્યું અને ખબર પડી અને જ્યારે અમે વિડીયો કોલથી બતાવ્યું છે અધિકારી સિંગલ છે, એ તો અહીંયા એસી કેવીને બેઠા છે. અહીંયા પબ્લિક હેરાન થઈ રહી છે. એમણે તો કહી દીધું કે મારા માણસો છે અને અમે બેનર માર્યું છે. કોઈ બેનર નથી, આ એક ફરફરું ચોંટાડ્યું છે. બેનર કહેવાય? હોર્ડિંગ ને બેનર તો પ્રધાનમંત્રીના વાગે, મુખ્યમંત્રીના વાગે. અમારી વડોદરાની પ્રજા માટે જે વેરો ભરીને મરી જાય તો એમના માટે હોર્ડિંગ, એમના જાગૃતતા લાવવા માટે હોર્ડિંગ ના મારે. એ લોકો અત્યારે હજુ પણ કેટલાક લોકોને મેસેજ નથી મળ્યા. આ ડ્રો કાલે દીનદયાળ ઉપાધ્યાયમાં રાખ્યો છે. જો આવતીકાલે ડ્રો ના થયો અને જો ગરીબોને ધક્કા ખવડાયા તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. કારણ કે આ લોકોએ 2022 થી રૂપિયા ભરેલા છે. 3 વર્ષ પહેલા 20,000 રૂપિયા ભર્યા. 8,000 કરતાં વધારે લોકો છે. તમે ખાલી આટલા રૂપિયાનું વ્યાજ ગણી કાઢો કે કેટલા રૂપિયા થાય. અને આ લોકો ઘરકામ કરી, નોકરી કરી, રોજબરોજનું કમાઈને ખાનારા લોકો છે. પોતાના મહેનતના પૈસાથી એક પૈસો જોડીને સપનાનું મકાન બનાવવા માટે એમને આ લોકોને પૈસા આપ્યા હતા. આ ધક્કા ખાવા માટે પૈસા આપ્યા હતા. અને હજુ પણ જે કલાલીના મકાનો તો બનીને તૈયાર નથી થયા, ખાલી ખોખા છે. તો તમે મકાન ક્યારે આપશો? 3 વર્ષો થઈ ગયા, હજુ બીજા 3 વર્ષ તો આ લોકો જશે ક્યારે? ક્યારે એમને સપનાનું મકાન મળશે? આ બધા પ્રશ્ન છે અને આ પ્રશ્નના જવાબ વડોદરાના કોર્પોરેશન તંત્રે આપવા પડશે. કેટલું ગેરવર્તન કહેવાય કે જે રીતના આજે ડ્રો સિસ્ટમ રાખવામાં આવીને ડ્રો એકદમથી કેન્સલ કરી દેવામાં અને આવતીકાલે રાખવામાં આવ્યો. આજે લોકો આવ્યા છે એ ગરમને ધક્કા ખાઈને પાછા વળી રહ્યા છે. શું કે આ કોર્પોરેશનના અધિકારી એના માટે જવાબદાર છે. કારણ કે એ લોકો તો કીધું કે અમારો મેસેજ જતો રહ્યો, પણ મેસેજ મળ્યો હોત તો આ લોકો પોતાની નોકરી કે કામ ધંધો કે ઘર બાર છોડીને ધક્કા ખાતા. આ મેસેજ નથી મળ્યો એટલે અહીં આવ્યા છે. અને આવા તો ઘણા બધા લોકો અહીં આવીને ઊભા હતા, સવારે 9 વાગ્યાને ઊભા હતા. પણ આ લોકોનો અણઘડ વહીવટ છે જેના કારણે પ્રજાને ભોગવું પડે છે. આ લોકોને વેરોય ભરવાનો અને આવી રીતે ધક્કાય ખાવાના. જે મકાનોને ડ્રો સિસ્ટમ કરવામાં છે એ મકાનો રેડી પોઝિશનમાં નથી. આ લોકોને મકાન ક્યાંથી મળશે? અમારો પણ એ પ્રશ્ન છે કે જે કલાલીનો તમે ડ્રો રાખો છો એ કલાલીમાં તો ખાલી ખોખા છે. અમારી પાસે મોબાઈલમાં ફોટા છે, અમે મીડિયાને બતાવીએ ત્યાં વિડીયો. ત્યાં રહેવા લાયક મકાન બન્યા નથી અને જ્યાં મકાન બની ગયા છે ત્યાં ગરીબોને આપતા નથી અને જ્યાં નથી બન્યા એના ડ્રો કરે છે. આવું તો અણઘડ વહીવટ ચલાવે છે. આ લોકોને જે લાભાર્થીઓ છે, સરકારે લાભ આપવા માટે યોજના બનાવી છે કે પબ્લિકને હેરાન કરવા માટે યોજના બનાવી છે એ જ ખબર નથી પડતી. નામ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના. અરે ભાઈ, સૌથી મોટા ભ્રષ્ટાચાર જ આ પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના યોજનાઓમાં થાય છે. શું જોવે છે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રી પણ? આ 2022ના પૈસા મેં ભરેલા છે. આજે ડ્રો રાખ્યો તો આજે ડ્રો કેન્સલ થયો છે. હવે આવતીકાલે કે જે બાયલી થઈ હાજર ઉપયોગ થશે મેસેજ. તો આજે તો અમારે રોજ બગાડીને અમે આવવું પડ્યું. કાલે બી રોજ બગાડીને જવું પડશે અમારે. તમે કેટલા ટાઈમથી પૈસા ભર્યા છે અને કેટલા ટાઈમથી મકાનની રાહ જોઈ રહ્યા છો? 2022 થી પૈસા ભર્યા છે મેં. હજુ સુધી તમને મકાન ફાળવવામાં નથી? ના. શું કહેશો કોર્પોરેશન? કોર્પોરેશન શું કહેવાનું સાહેબ? કે જે રીતે મકાન તમને ફાળવવામાં નથી આવ્યું, તમે પૈસા ભર્યા છે, તમને મકાન ફાળવવામાં નથી, શું કહેશો? હવે તો જો એ હું કહીશ, હવે તે જાણે. હવે તો આપણે તો કશું કહેવાય નહીં. હવે આવતીકાલે જવાનું છે તે હાજર રોડ પર જો હું કહીશ. આવતીકાલે જો ડ્રો સિસ્ટમ કરવામાં નહીં આવે તો તે બધા આંદોલન કરવાનું કહેશે. ખરા, હવે જોઈએ હું કહીશ.